હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 9નો યુનિટ નંબર 4 જે છે કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો સમય ન બગાડતા આપણે આપણા યુનિટને આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ડિસ્પ્લે ઉપર આ યુનિટના જે વર્ડ્સ એટલે કે શબ્દાર્થ એટલે કે સ્પેલિંગ છે જે તમે જોઈ શકો છો. ચાલો વન બાય વન આપણે એનું ઉચ્ચારણ અને એનો અર્થ સમજતા જઈએ. સૌપ્રથમ પહેલો જે સ્પેલિંગ આપેલો છે એનું નામ છે ડાર્લિંગ. ડાર્લિંગ એટલે કે પ્રિય અથવા તો વહાલું. પછી છે ડેવિલ. ડેવિલ એટલે કે રાક્ષસ. ટુ ડિસઅપિયર એટલે નાસી જવું અથવા તો અદૃશ્ય થવું. ટુ કરેસ એટલે કે પંપાળવું. ફર એટલે કે પ્રાણીની રૂવાટી. ટુ અપિયર હાજર થવું અથવા તો દેખાવું. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ અથવા તો સમજણ. ટુ અકંપની એનો અર્થ થાય ની સાથે રહેવું અથવા તો નો સાથ આપવો. ટુ ડેવલપ એટલે કે વિકાસવું અથવા તો ખીલવું અથવા તો વધવું. એટ્રેક્શન એટલે કે આકર્ષણ. ટેન્ડર એટલે કે નાજુક અથવા તો કોમળ અથવા તો કૂણું. રિફ્રેશિંગ એટલે કે તાજું કરનાર અથવા તો તાજગી ભર્યું. ઝર્ક ઝટકો અથવા તો આંચકો. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. એપિટાઇટ એટલે કે ભૂખ. ટુ સ્ટેર એટલે કે એકી ટસે જોવું એટલે કે એક જ નજરે જોવું. ટુ સેન્સ એટલે જાણવું અથવા તો સમજવું. પેસેજ એટલે કે જવાનો માર્ગ અથવા તો રસ્તો. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, મુક્તિ અથવા તો છુટકારો. હોરિઝોન એટલે તે ક્ષિતિજ. વંડર એટલે કે નવાઈ અથવા તો વિસ્મય. સેપરેશન એટલે થાય વિખૂટા પડવું તે. પ્રિઝન એટલે કે જેલ. સ્ટીલનેસ એટલે કે ગાઢ શાંતતા અથવા તો નીરવ શાંત. કોઈ પણ જાતનો અવાજ ન હોય અને એવું જે વાતાવરણ હોય એને સ્ટીલનેસ કહેવાય. ડિસ્ટન્ટ એટલે કે દૂર આવેલું. ટુ સ્ટ્રાઇક એટલે કે ની સાથે અથડાવવું એટલે કે ની સાથે લડવું. ફરોશસ એટલે કે વિકરાળ, વિશાળ, ખૂબ જ મોટું કદ હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ફર્મ એટલે કે સ્થિર અથવા તો સજ્જડ. સ્લાઇટલી જરા, થોડું. બેન્ટ એટલે કે નમેલું. બેન્ટ જે છે એ બેન્ડનો ભૂતકાળનું રૂપ છે. ક્રુઅલ એટલે કે ક્રૂર, નિર્દય, નિષ્ઠુર, દયાહીન. એનિમી એટલે કે શત્રુ અથવા તો દુશ્મન. ફેન્ટ એટલે કે ઝાંખું, પ્રોપરલી જોઈ ન શકાય તેવું. ટુ ડિવોર એટલે કે ખાઈ જવું. ટુ ડિબેટ એટલે કે વાદ વિવાદ કરવો અથવા તો ચર્ચા કરવી. ટુ ડિક્લેર એટલે કે જાહેર કરવું અથવા તો જણાવવું. વાઇઝ એટલે કે સમજદાર અથવા તો ડાહાપણવાળું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા યુનિટના જે અઘરા પડતા વર્ડ્સ એટલે કે જેને સ્પેલિંગને નામે આપણે ઓળખીએ છીએ સ્પેલિંગ. ત્યાર પછી હવે આપણા જે યુનિટની મેઇન એક્ટિવિટી એટલે કે જે આપણું જે મેઇન યુનિટ છે એની સ્ટોરી તરફ આપણે આગળ વધીએ છીએ. ચાલો જોઈએ શું છે આપણી સ્ટોરીની અંદર. રીડ વાંચો. હે ભૂમિયા, લુકિંગ સેડ? Why are you sitting alone today? હે ભૂમિયા, લુકિંગ સેડ, ઉદાસ દેખાવ છો. Why are you sitting alone today? આજે તમે એકલા શા માટે બેઠેલા છો. Where is your darling કાલુઆ? તમારી જે વહાલી, તમારી પ્રિય કાલુઆ છે એ ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ. આ બધું પૂછવા પાછળનો ગોવિંદાનો હેતુ એ હતો કે ભાઈ થોડાક ચિંતિત હતા અબુ મિયા માટે. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કે કદાચ હું એને ખોઈ બેઠો. લોસ્ટ હર એટલે કે હું એને ખોઈ બેઠો. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. શું કહે છે અબુ મિયા કે મેં તેના પગલાં જે છે એ પગલાંની છાપ એટલે કે એના જે પગની જે ફૂટપ્રિન્ટ છે એને મેં ટેકરી તરફ જતા જોયા. That devil
મસ્ટ હેવ કિલ હર. પેલો જે રાક્ષસ છે એણે એને મારી જ નાખી છે. કાલવા એ કોઈ વ્યક્તિનું નામ નથી, પરંતુ એક પ્રાણી એટલે કે જે બકરી હોય છે, બકરીનું નામ છે. અહીંયા જ્યારે સેડ એક્સપ્રેશનની અંદર અબુ મિયા બેઠેલા હોય છે એવા સંજોગો દરમિયાન જે ગોવિંદા એનો નેબર એટલે કે એના જે પાડોશી છે એ આવી પહોંચે છે અને એને ચિંતા થાય છે કે ભાઈ અબુ મિયા આજે આમ શા માટે બેઠા છે. એની જે વહાલી એકદમ પ્રિય એવી જે બકરી છે જેનું નામ છે કાલવા, એ ક્યાં ગઈ છે? તો એણે જરા એને પૂછી લીધું સહેજ એવું કે ભાઈ ક્યાં છે તમારી કાલવા અને તમે ઉદાસ શા માટે છો? તો એના પ્રત્યુત્તર તરીકે અબુ મિયા છે એને જવાબ આપ્યો કે ભાઈ કદાચ હું એને ખોઈ બેઠો, કદાચ જે મારી પાસે હતી એ હવે મારી પાસે રહી નથી, કારણ કે મેં એના પગલાં હિલ તરફ એટલે કે જે પર્વતની જે ટેકરી છે એના તરફ જતા જોયા અને પર્વત ઉપર એક રાક્ષસ રહી છે. તો કદાચ મને એવો અંદાજ છે, મને એવો ડર છે કે કદાચ એ રાક્ષસ છે એને મારી જ નાખી છે. પૂર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા જે અબુ ખાન છે એ લગભગ રડવા જ લાગ્યા. કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કાલવા બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. જે અબુ મિયા છે એ સમજી નથી શકતા કે ભાઈ કાલવા છે એને રાત્રિ દરમિયાન સ્ટ્રિંગ એટલે કે દોરડું છે શા માટે તોડ્યું અને શા માટે ઘરેથી ભાગી ગઈ, જે રાત્રે ડિસઅપિયર્ડ શા માટે થઈ ગઈ, અદ્રશ્ય શા માટે થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. તેઓ તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ જે હોય છે એ ખાવા આપતા હતા, છતાં પણ ઘરેથી ભાગી ગઈ. But even then his only family member had left his house. છતાં પણ એમના એકમાત્ર કુટુંબનું સદસ્ય જેનું નામ હતું કાલવા, એ પણ ઘરેથી ભાગી ગઈ એટલે કે ઘરેથી નાસી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડા દિવસો જાય છે આની એ સિચ્યુએશનની અંદર, પછી અબુ મિયા છે એક બીજી બકરી ખરીદે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ જે બકરી, જે નવી બકરી ખરીદી, એનું વર્ણન અહીંયા આપેલું છે કે ભાઈ આ નવી બકરી સુંદર હતી, બરફ જેવી સફેદ સફેદ, અને એને બે નાના નાના શિંગડા અને સાથે સાથે સુંદર લાલ આંખો. I will call you ચાંદની, caressing her soft fur, he said. એની જે સોફ્ટ એટલે કે જે એકદમ કોમળ રૂવાટી છે, રૂવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા અબુ મિયા એ બકરીને કહે છે કે આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સવાર હતી, એ સવારે તેમના જે પાડોશી એના નેબર ગોવિંદા છે એ એની સામે આવે છે. He saw Abu Mia talking to his only family member. ગોવિંદા જે છે એને અબુ મિયાની એની એકમાત્ર જે પરિવારની સદસ્ય છે, નવી સદસ્ય, એની સાથે વાત કરતા જોયા. હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી એન્ડ હેલ્ધી. હાઉઝ લાઈફ નાવ? ઓ અબુ ચાચા, તમે તો ખુશ અને સ્વસ્થ લાગો છો, કેમ છે હવે? તો અબુ મિયા જે છે એ એને આન્સર આપે છે, આઈ એમ ધ લકીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા, હું સૌથી ભાગ્યશાળી એટલે કે હું સૌથી સુખી વ્યક્તિ છું. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની જે છે એ મારા માટે એક નવું જીવન લાવી છે, એટલે કે ચાંદનીએ મને એક નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. ચાંદની જે છે તે મને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે છે, અને હું પણ તેના વગર જીવી શકતો નથી, રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા જે છે એનો ચહેરો છે એ આનંદથી, મોજથી, એક સારી પોઝિટિવ એનર્જીથી ચમકવા માંડ્યો હતો. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તો ગોવિંદા છે એ ફરી પાછું અબુ મિયાને પૂછે છે, બટ પણ તમે તેને શું કહેતા હતા? વોટ વેર યુ ટેલિંગ હર?
આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી જે વાહલી છે, તમારી પ્રિય બકરી છે એની સાથે વાત કરતા જોયા, તો તમે એને કહી શું રહ્યા હતા? ઓહ યસ, અરે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલવાસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. તો અબુ ચાચા છે એ જવાબ આપે છે ગોવિંદાને કે ભાઈ ઓ હા, હું તેને ટેકરી પર પેલા જે લોહી તરસ્યા રાક્ષસના મોઢે જે કાલવાનું દુઃખદ અંત થયો હતો એ અંતની વાત કરી રહ્યો હતો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અબુ મિયાએ જવાબ આપ્યો કે ભાઈ જે ટેકરી છે, ટેકરી ઉપર જે લોહી તરસ્યા દાંતવાળો રાક્ષસ છે એના મોઢે મારી જે વહાલી દીકરી જે કાલવા હતી એનો અંત કઈ રીતે આવ્યો એની વાર્તા કહી રહ્યો હતો, એની વાત એને હું કરી રહ્યો હતો. પણ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. મારી જે આ વહાલી ચાંદની છે એ તો મને ક્યારેય છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ જ સમજદાર પણ છે અને મારી સાથે ખુશ પણ છે. એમણે બધી વાતની અંદર આ વાત પણ એડ કરી. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. મને ખૂબ આનંદ થાય છે તમને આવી રીતે જોતા. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ સ્ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે, હું શ્યોર છું કે ભાઈ ચાંદની છે એ તમારો જે છેલ્લો શ્વાસ હશે એ શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે. સમ યર્સ પાસ્ટ. થોડા વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ એન અટ્રેક્શન ફોર ધ હિલ. જે સિચ્યુએશન કાલવાની થઈ હતી, હવે એ જ સિચ્યુએશન હવે ધીમે ધીમે ચાંદની સાથે પણ બનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શું કહે છે અહીંયા? ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને ટેકરી તરફનું જે આકર્ષણ છે એ ધીમે ધીમે થવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. રોજ સવારે કોમળ તડકાની અંદર જે ટેકરીઓ ચમકતી હતી એ ચમકતી ટેકરીઓને એ ચાંદની જોતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. તેને વિચાર આવ્યો, તેને થયું કે ભાઈ આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમાંથી આવતી જે પવનની લહેરો છે એ પણ કેટલી તાજગી ભરી છે, કેટલી રિફ્રેશિંગ છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા લીલાછમ જે ખેતરો છે એની અંદર દોડવું જ પડશે. ત્યાર પછી ચાંદની જે છે એ શું કરે છે? શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. ચાંદની જે છે એ પર્વત તરફ દોડવા લાગી. બટ પણ સ્ટોપ્ડ વિથ અ ઝર્ક. સ્ટોપ્ડ એટલે કે રોકાઈ ગઈ, ઊભી રહી ગઈ. પણ શેની સાથે? વિથ અ ઝર્ક, એક આંચકા સાથે એ રોકાઈ ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એના ગળાની ફરતે શું બાંધેલું હતું? દોરડું બાંધેલું હતું. એને દોરડા બાંધેલા હોવાના કારણે જ ચાંદની જે છે એ એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. એ હિલ તરફ પહોંચી શકી નહીં. શી હેટેડ ઇટ મોસ્ટ. અને જે ગળા ફરતું જે દોરડું બાંધેલું હતું એ દોરડું આ ચાંદનીને જરા પણ ગમતું હતું નહીં. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ચાંદની જે છે એનું જે માઇન્ડ ડેવલપ્ડ થયું હતું, મતલબમાં એ હિલ તરફ આકર્ષિત થયું હતું અને એ ત્યાં જઈ નહોતી શકતી. એવી સિચ્યુએશનની અંદર ધીમે ધીમે ચાંદનીએ જે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ જે અબુ મિયા આપતા એ ખાવાનું કરી દીધું બંધ. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને અબુ ખાનની જે વાર્તાઓ છે, હવે વાર્તાઓમાં પણ આ ચાંદની બેનને રસ લાગતો હતો નહીં. શી લોસ્ટ હર એપિટાઇટ, ગ્રુ વેરી થીન. શું કહે છે અહીંયા? કે તેની ભૂખ મરી ગઈ.
મતલબમાં જે ખાવાનું ભાવતું, જે સ્ટોરીઓ પ્રત્યેની જે એની લાલસાઓ હતી, જે સ્ટોરી જોવા માટે હંમેશા એ તત્પર રહેતી, એ સ્ટોરીઓ સાંભળવાનો એનો જે અંદાજ હતો એ બદલી ગયો, રસ ઉડી ગયો એમાંથી, ખાવાનું છોડી દીધું અને પરિણામે કેવી થઈ ગઈ તો કે એની ભૂખ મરી ગઈ અને તે ખૂબ જ દુબળી થઈ ગઈ. જે પહેલાં જેવું એનું બોડી હતું એવું બોડી હવે રહ્યું નહીં, શારીરિક રીતે નબળી પડી ગઈ. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તે ઉદાસ થઈને તડકામાં અથવા તો જે વાદળો જે તડકાની અંદર નહાય છે એવી ટેકરીઓ તરફ એ એક જ નજરે એકી ટસે એ માત્ર જોયા કરતી. બીજું કાંઈ એનાથી થઈ શકે એમ નહોતું, પણ એ જે જગ્યાએ બાંધેલી છે એ જગ્યાએથી માત્ર ને માત્ર એક જ નજરે, કોઈ પણ બીજી જગ્યાએ નજર ડાયવર્ટ કર્યા વગર એક જ નજરે એ આ જે ટેકરીઓ છે એને તડકામાં નહાતી અને વાદળાઓ સાથે રમતી એ જોઈ રહી હતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન છે એ અબુ ખાન એને થોડીક સમજણ હતી, એને થોડીક બુદ્ધિ હતી કે ભાઈ એની આ જે ડિયર એટલે કે વહાલી ચાંદની છે એની સાથે શું થઈ રહ્યું છે, શું બની રહ્યું છે, એ બધું જ આ અબુ ખાન સમજી શકતા હતા. કેમ કે આવી સિચ્યુએશન એકવાર ઓલરેડી કાલવા સાથે થઈ ગયેલી છે, તો એ સારી રીતે સમજી શકતા હતા કે ભાઈ એની જે પ્રિય ડોટર, એટલે એની ડોટર જ કહી શકીએ આપણે, કે પ્રિય વહાલી જે બકરી છે એની સાથે શું થઈ રહ્યું છે એ વાત એ સારી રીતે સમજી શકતા હતા. He pushed her into a small hut and shut the door. કંઈ બનાવ ન બને, કાંઈ અનહોની ન બને એટલે અબુ ખાને શું કર્યું, તેમણે એની બકરી જે વહાલી દીકરી હતી એને pushed her into a small hut, એક નાની એવી ઝૂંપડીની અંદર ધક્કો મારીને પૂરી દીધી અને સાથે સાથે shut the door, દરવાજો પણ એને બંધ કરી દીધો. પણ માત્ર ભૂલ એટલી રહી ગઈ, but forgot to close the small window at the back. પણ પાછળની સાઈડ જે નાની એવી બારી હતી એને બંધ કરવાનું અબુ મિયા ભૂલી ગયા. હવે શું થાય છે, ધ સેમ નાઇટ, એ જ રાત્રે જ્યારે એને પૂરી દીધી, બારણાની અંદર બંધ કરી અને ઓરડીની અંદર પૂરી દીધી, એ જ રાતે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. જે ખુલ્લી બારી હતી એ બારીને ચાંદની બેને મુક્તિ માટેનો માર્ગ બનાવ્યો. એટલે કે એ ઝૂંપડીમાંથી અને અબુ ખાનની જે કેદ લાગતી, પ્રિઝમ લાગતી, એ પ્રિઝમમાંથી હવે એને ભાગવા માટે બારીને એક રસ્તો બનાવ્યો. When ચાંદની reached the hilltop, big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની છે એ આ ટેકરી પર પહોંચે છે ત્યારે ક્ષિતિજની અંદર, હોરિઝોનની અંદર વિશાળ અને પીળો સૂર્ય જે છે, સન જે છે એ ઉગી રહ્યો હતો. મતલબમાં એકદમ વહેલી સવાર હતી. એ વહેલી સવારના સમય દરમિયાન ચાંદની જે છે એ અબુ ખાનની જે ઓરડી છે એમાંથી ભાગી અને એ ટેકરીની ટોચ ઉપર પહોંચે છે. She was overflowing with joy and wonder. તેનું જે મન છે એ આનંદ અને વિસ્મયથી છલકતું હતું. બેન ખૂબ જ આનંદની અંદર હતા કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુના સપના જોયા હતા, હાલ એ વસ્તુ સાકાર થઈ ગઈ, એ મારું સપનું સાકાર થઈ ગયું. The green grass under her feet became golden yellow. તેના પગ નીચે જે લીલું ઘાસ હતું એ તડકાના કારણે ચમકતું પીળું થઈ ગયું. મતલબમાં સવારમાં જ્યારે પહોંચે છે ત્યારે મોર્નિંગનો જે તડકો છે એ તડકાના કારણે જે ગ્રીન કલરનું જે ઘાસ હતું, લીલા રંગનું ઘાસ, એ ધીમે ધીમે હવે એને પીળું થતું દેખાવા માંડ્યું. The wind sang an endless song of welcome. એને એવું લાગ્યું કે ભાઈ પવન પણ જાણે એક અનંત, જેનો કોઈ અંત ન હોય એવું સ્વાગત ગીત એના માટે ગાઈ રહ્યો હતો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું હતું કે જાણે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી હતી એની માતાથી, અને ત્યાર પછી કેટલાય સમય પછી એ એની માતાને મળી રહી છે. અને એવી સિચ્યુએશનની અંદર જેટલો આનંદ થાય છે, જેટલી ભાવનાઓ ઊભી થાય છે, સેમ એના જેવી ફિલિંગ આ ચાંદનીને જ્યારે એ હિલ ટોપ પર પહોંચે છે ત્યારે થાય છે.
હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝમ હાઉસ. એ વિચારે છે કે ભાઈ અબુ ખાનના જેલ જેવું ઘર હતું એ ઘરથી આ બધું કેટલું જુદું છે, કેટલું અલગ છે. ત્યાર પછી that day she jumped and played and ate all around. તે દિવસે ચાંદની જે છે એ ચારે તરફ કૂદી, રમી અને ખાધું. she was on the top of the world. તે ખૂબ જ ખુશ હતી, જાણે દુનિયાની અંદર સૌથી વધારે ખુશમાં ખુશ પ્રાણી હોય એવું એને ફીલ થતું હતું. It was the happiest day in ચાંદની's life. તે દિવસ ચાંદનીના જીવનનો સૌથી સારામાં સારો, સૌથી ખુશમાં ખુશ દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય જે છે એ સાંજ પડતાની સાથે જ ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. થોડી જ વારની અંદર ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. સૂર્ય આથમે છે એટલે સૂર્ય આથમતાની સાથે જ ચારેય બાજુ ઘનઘોર અંધારું થઈ જાય છે. જે સ્પષ્ટ દેખાતું હતું, જે વસ્તુ ક્લિયર દેખાતી હતી, જેમ કે ઘાસ છે, ફૂલો છે, વૃક્ષો છે, એ બધું દેખાતું થઈ ગયું બંધ. The wind stopped blowing. પવન પણ જે ફૂંકાતો હતો, જે એનું વેલકમ સોંગ ગાઈ રહ્યો હતો, એ પણ હવે ફૂંકાતો પવન પણ થઈ ગયો બંધ. There was stillness all around. ફરતી બાજુ, ચારે બાજુ, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર શું હતું તો કે ભાઈ ગાઢ શાંતિ, એકદમ શાંતિ, કોઈ પણ જાતનો અવાજ નહીં, એકદમ સ્ટીલનેસ હતી. An owl hooted from a hole. બખોલમાંથી એક ઘુવડ બોલી રહ્યું હતું. મતલબમાં ચાંદની ફેલ્ટ સ્કેર. અને ક્યારેય આવી સિચ્યુએશન ચાંદનીએ ફેસ નહોતી કરી, તો એવા અંધકારના સમય દરમિયાન જ્યારે એક ઘુવડ બોલી રહ્યું હતું એના ઘરમાંથી, એના બખોલમાંથી, ત્યારે એને સાંભળીને ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. દૂર આકાશની અંદર એક ફૂલ મૂન એટલે કે જે પૂનમનો ચાંદ કહી શકીએ આપણે, આખો ચંદ્ર એ ઉગ્યો. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. જે ચંદ્રનું અંજવાળું હતું એ ચંદ્રના અંજવાળાની અંદર ચાંદનીએ કંઈક એવી વસ્તુ જોઈ કે જેનાથી તેને ડર લાગ્યો. અને એ વસ્તુ શું હતી તો કે એના અંજવાળાની અંદર બે ચમકતી આંખો અને એકદમ તેજ, ધારદાર, તીક્ષ્ણ દાંત ધીમે 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 તેના તરફ આગળ વધી રહ્યા હતા, એના તરફ આવી રહ્યા હતા એવું એણે જોયું. The devil was not in a hurry. રાક્ષસને કોઈ પણ પ્રકારની ઉતાવળ નહોતી. શા માટે તો કે he knew that this goat was also his food. કેમ કે જાણતો હતો કે ભાઈ આ જે બકરી છે એ પણ તેનો શિકાર છે. આખી હિલ ઉપર, આખી ટેકરી ઉપર એના સિવાય બીજું કોઈ પણ શિકાર કરવા વાળું હતું નહીં. The wolf and the goat struck their heads with each other. થોડો જ સમય થાય છે એટલે વરુ એટલે વુલ્ફ એટલે કે જે વરુ છે, ભેડિયો, એ અને બકરી બંને એકબીજા સાથે માથા અથડાવવા લાગ્યા. મતલબમાં બંને વચ્ચે યુદ્ધ થાય છે, લડાઈ થાય છે. He was big and ferocious, whereas she was small but not weak. તે એટલે કે ભેડિયો છે, તે વરુ છે એ મોટું અને વિકરાળ હતું, ખૂબ જ વિશાળ હતું. જ્યારે બીજી બાજુ ચાંદની છે એ નાની હતી પણ નબળી હતી નહીં, મનની મક્કમ હતી, સ્ટ્રોંગ હતી. ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની જે છે એ પોતાના પગ ઉપર સજ્જડ એકદમ સ્થિરતાથી ઊભી રહી ગઈ અને માથું થોડુંક આગળની સાઈડ નમાવી અને મજબૂત શિંગડા જે એના હતા એને રાક્ષસ તરફ તાકી દીધા, એટલે કે રાક્ષસ તરફ એને નમાવી દીધા. મતલબમાં વરુ જે છે એ પણ લડવા માટે તૈયાર હતું, જ્યારે બીજી બાજુ ચાંદની છે એ નબળી હોવા છતાં પણ, મતલબમાં નાની હોવા છતાં પણ એણે હિંમતથી એ વરુ સાથે, એ ભેડિયા સાથે લડાઈ કરવાનું નક્કી કરી લીધું.
She looked like a brave soldier ready to fight a cruel enemy. એ કોના જેવી લાગતી હતી તો કે ભાઈ એક ક્રૂર શત્રુ સાથે લડવા માટે એક બહાદુર સૈનિક જેમ તૈયાર થઈને ઉભેલો હોય એના જેવી આ ચાંદની લાગી રહી હતી. ધ ફાઇટ બિગન. બંને વચ્ચેની જે લડાઈ હતી એ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. એ લડાઈ જે બંને વરુ અને ચાંદની વચ્ચેની લડાઈ હતી એ આખી રાત્રિ ચાલી. આખી રાત દરમિયાન એ લડાઈ ચાલ્યા કરી. Finally, the moon began to grow pale and suddenly hid behind the clouds. ચંદ્ર જે છે એ ધીમે ધીમે ઝાંખો પડવા માંડ્યો અને અચાનક જ વાદળો પાછળ સંતાઈ ગયો. એટલે કે સવાર પડી ગઈ. હવે જે સૂર્ય હતો એ સૂર્યનો ઉદય થવાનો હતો. મતલબમાં આખી રાત જે લડાઈ ચાલી એ લડાઈના અંતનું જે પરિણામ છે એ હવે આપણને અહીંયા જણાવવા જઈ રહ્યા છે. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. એક પછી એક એમ બધા જ તારાઓ જે આકાશની અંદર દેખાઈ રહ્યા હતા એ પણ ધીમે ધીમે માંડ્યા અદૃશ્ય થવા. ત્યાર પછી અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. પૂર્વની અંદર એક ઝાંખો અને થોડો એવો પ્રકાશ દેખાયો. અને એ પ્રકાશ શેનો હતો તો આપણને કહે છે ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. ધ વોલ્ફ, ટાયર્ડ એન્ડ સ્લીપી, વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. અને જે ઝાંખો પ્રકાશ હતો એ પ્રકાશ શેનો હતો તો કે ભાઈ સૂર્યના પ્રકાશનો એ પ્રકાશ હતો. સૂર્યનો પ્રકાશ હતો. આપણને કહે છે અહીંયા ધ ફર્સ્ટ રે ઓફ ધ સન. જે સૂર્યનું પહેલું કિરણ હતું એ શું બતાવી રહ્યું હતું? સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા પ્રકાશના કિરણે જોયું કે ભાઈ ચાંદની છે એ જમીન ઉપર પડેલી હતી. She was completely soaked in a blood. Soaked એટલે કે ભીનું થઈ ગયેલું હોવું, લથપથ હોવું. એને જોયું કે ભાઈ ચાંદની છે એ આખી લોહીથી લથપથ થઈ ગઈ હતી. અને એ લોહી એનું પણ હતું અને સામે જે વરુ જે વુલ્ફ એની સાથે લડાઈ કરી રહ્યું હતું બંનેનું લોહી હતું. The wolf, tired and sleepy, was getting ready to devour her. હવે જે થાકેલું અને ઊંઘથી ભરેલું એવું વરુ છે, ભેડિયો જે છે એ હવે ચાંદનીને ખાવા માટે તૈયાર હતું. ત્યાર પછી લાસ્ટ આપણને લાઇનિંગની અંદર જણાવે છે અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રીઝ વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એક વૃક્ષ ઉપર બેઠેલું જે પક્ષીઓનું ટોળું છે એ આ લડાઈ જે થઈ વરુ અને ચાંદની વચ્ચે, ભેડિયો અને ચાંદની વચ્ચે, એનું પરિણામ શું આવ્યું એના વિશે ડિબેટ એટલે કે ચર્ચા કરી રહ્યું હતું. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનું એવું પક્ષી છે, નાનકડા પક્ષીએ પૂછ્યું તો આ બંનેમાંથી વિજેતા કોણ, વિનર કોણ? ધ વુલ્ફ ઓફકોર્સ, મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. ઘણા બધા પક્ષીઓ છે બધાએ ભેગા થઈ અને ડિક્લેર કર્યું, જાહેર કર્યું કે ભાઈ વિનર, સાચો વિનર કોણ છે? તો કે ભાઈ વરુ, ભેડિયો છે એ સાચો વિનર છે. કેમ કે ચાંદનીનું તો મૃત્યુ થઈ ગયું, તો ભાઈ જે જીવતો હોય એ જ વિનર ગણાય ને. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ અને સમજદાર અને ડાહ્યું જે પક્ષી હતું એ એક જણાવે છે કે ભાઈ નો, ખરેખર વિનર એ વરુ હતું નહીં. ચાંદની ઇઝ ધ વિનર. વિનર કોણ હતું? ચાંદની વિનર હતી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર જે સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નહોતી. ફાઇટર ક્યારે જે લડવાવાળા જે છે, ભેડિયા સાથે લડતા તો ઘણા બધા પ્રાણીઓને જોયા, પણ એટલી બહાદુરીથી, એટલી હિંમતથી મેં ભેડિયા સાથે લડતા બીજા કોઈ પણ પ્રાણીઓને ક્યારેય જોયેલા હતા નહીં. એટલે કે અહીંયા પાઠનો સારાંશ ખૂબ સરળ છે કે ભાઈ આપણને જે લોકો આપણા ઉપર થોડા ઘણા રિસ્ટ્રિક્શન લગાવે છે, આપણી એજ છે રિસ્ટ્રિક્શન લગાવવા માટેની. કેમ કે દુનિયાની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે જે માત્ર રૂપકડી છે, માત્ર દેખાવડી છે,
એના પાછળનું જે સત્ય છે એ આપણે જાણતા હોતા નથી. તો ઘણીવાર આપણા ફેમિલી અંદર આપણા મમ્મી પપ્પા છે અથવા તો ભાઈ બહેન છે અથવા તો સગા સંબંધીઓ છે એ આપણને અમુક વસ્તુની અંદર રોકટોક કરતા હોય તો આપણે પાછા બધા સેલ્ફ ઈગોવાળા ને, એટલે આપણને એ નડે. અહીંયા કેમ ચાંદની છે એ એના ગળા ફરતું જે દોરડું બાંધેલું હતું એ એને કેમ નડતું હતું? કેમ કે એ શું કરતું હતું તો કે ભાઈ જે એટ્રેક્શન થયું હતું એને હિલ પ્રત્યેનું એટ્રેક્શન એ હિલ તરફ જતાં એને રોકતું હતું. સેમ એવી રીતે જ આપણા મમ્મી પપ્પા અથવા તો આપણા જે સગા સંબંધીઓ છે એ આપણા ઉપર કંઈક રિસ્ટ્રિક્શન લગાવતા હોય તો એ આપણને ના ગમે. અહીંયા પરિણામ તમારી સાથે જ કે ભાઈ જ્યારે અબુ ખાન એ દોરડું લગાવે છે એના ગળા ફરતે તો એમાં બેનિફિટ કોનો હતો? ચાંદનીનો હતો કે અબુ ખાનનો? તો અહીંયા તમે જોઈ શકો છો કે દોરડું જો અત્યારે હાલની તકે પણ ચાંદનીના ગળાની અંદર હોત તો એ ચાંદની અત્યારે ક્યાં હોત? અબુ ખાનના ઘર પર. એ ક્યારેય પણ અહીંયા હિલ પર આવી શકત નહીં. અબુ ખાને ચાંદનીને રિયલાઇઝમ બતાવ્યું કે ભાઈ એ ટેકરી છે, પર્વત છે, એ ટેકરી પર રાક્ષસ રહી છે જેણે તારી પહેલાં જે એક ડિયર કાલવા હતી, વાહલી બકરી એ જેનું નામ કાલવા હતું એનું એને મૃત્યુ કર્યું હતું. હવે તારી પણ સિચ્યુએશન એવી ન થાય એવી ધ્યાન રાખજે. એને અગાઉ એને આગાહ કરે છે છતાં પણ એ ચાંદની સમજતી નથી. જે ટેકરી હતી એ ટેકરી પ્રત્યેનું પોતાનું આકર્ષણ જે હતું એને રોકી શકી નહીં અને પરિણામે એનું મૃત્યુ પણ જે રીતે કાલવાનું મૃત્યુ હતું એવું જ રીતે અહીંયા એનું મૃત્યુ પણ નીપજે છે. પણ અહીંયા વાત આપણને અલગથી એ જણાવવામાં આવેલી છે કે ભાઈ ચાંદની છે એનાથી ભૂલ થઈ ગઈ, નો ડાઉટ, પણ એણે એ વરુ સામે, એ ભેડિયા સામે પોતાની હિંમત હારી નહીં. પોતાના છેલ્લા શ્વાસ સુધી એ ભેડિયા સાથે લડી. તો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે જ્યારે આપણને ફેમિલી તરફથી અથવા તો આપણા માતા પિતા તરફથી ક્યારેય કોઈ રિસ્ટ્રિક્શન લગાવવામાં આવતા હોય તો એ આપણા માટે બેટર જ હોય. કેમ કે હજુ આપણે લોકો નાના છીએ, આપણને દુનિયા વિશે કોઈ બહુ ખાસ એવી માહિતી નથી. તો બેટર છે કે આપણા માતા પિતા આપણને જે કાંઈ પણ કહે એ આપણા સારા માટે જ હોય તો એને ફોલો કરવું. થેન્ક યુ.